તમે 2 દિવસથી અન્નનો દાણો નથી લીધો. શું તમારી લાડકી દીકરીને તમે માફ નહીં કરી દો? બેટા, મેં તને ખૂબ દુખી કરી છે. તારા મનની વાત જાણ્યા વગર મેં ઉતાવળિયું પગલું ભર્યું હતું. ઉપરાંત સરપંચે પણ એનું વચન તોડી મને દુઃખના દરિયામાં ડૂબાડી દીધો છે. લો ક્લાસથી તો હું ડરતો નથી, પણ તારું શું થશે એની ચિંતા મને કોરી ખાય છે. બેટા બાપુ, મને તો કોઈ વાતનું દુઃખ નથી, પણ તમને આનંદમાં જોવા મારું મન તરસે છે. એ કેવી રીતે બને બેટા? બાપુ, તમે વચન તોડ્યું નથી, તેમજ હું તમારું વચન પાળવા બંધાયેલ છું. મને કર્યાવર કરીને સાસરે વડાવી દો. તું શું કહેશે બેટા? હજી તો આપણે લગ્નના ફેરા પણ ફેરવ્યા નથી, ત્યાં વળાવવાની વાત જ ક્યાંથી આવી? અને એ લોકો આપણી વાત કેમ કરીને માનશે? તમારું વચન એટલી બધી રીતે પૂરી થઈ, સમજો. મારું માનો અને મને સાસરે મૂકી આવો. પણ તને સ્વીકારવા એ લોકો જરૂર ના પાડશે. હું તેમને મનાવીશ, અને નહીં માન્યા તો પણ ફરિયાદ કરવા માવતર પાછી નહીં આવું. બેટા, મારા પર વિશ્વાસ રાખો બાપુ. તમારું નાક નીચું નહીં થવા દો અને મને રાજી ખુશીથી વડાવી દો. ભલે, તારી મરજી છે તો હું લાચાર છું. પિતાજી. બેટા મુરારી, હું પણ કેટલો મૂર્ખ હતો. એક વચનના ખાતર મેં મારા દીકરાની જિંદગી પાયમાલ કરી નાખી. ભૂલી જાઓ જૂની વાતોને પિતાજી. હા બેટા, હવે તો ભૂલવી જ રહી. કોણ? શિવગઢના સરપંચ અને અમારા વેવાઈને નમસ્કાર. અરે, હવે શું બાકી હતું? એ અહીંયા આવું થયું. દીકરીને સાસરે વળાવવા તો આવું જ જોઈએ ને. બેટા, સસરાને પગે લાગો. અરે, હજુ શું ઠેકડી ઉડાડવાની બાકી હતી? તને ખબર છે કે તું મારો વેવાય નથી, અને આ તારી દીકરી મારા ઘરની બહુ નથી. સરપંચનું પણ વચન ફરી શકે તો શું સમજવું? 12 ગામનો શિવગઢનો સરપંચ જુઠ્ઠું પણ બોલી શકે છે. અરે, તું ગમે તે બાનું કાઢીને આ ઘંટ મારા ગળે વળગાડવા માંગે છે, પણ સમજી લે, તારે ને મારે કઈ સંબંધ નથી. હું ગુસ્સામાં કઈ કરી બેસું એ પહેલા તું અને તારું આ પાપ રવાના થઈ જાઓ. અહીંથી રવાના થઈ જાઓ. પિતાજીનો ગુસ્સો બહુ ખરાબ છે, એટલા માટે કાકા ચૂપચાપ તમે અહીંથી નીકળી જાઓ. મારે તો અહીં રહેવું જ નથી, પણ મારી દીકરી રાધા જરૂર અહીંયા જ રહેશે. એને તમે પાળો કે મારો એ તમારી મરજી. આ તો જબરજસ્તી કહેવાય. તું ચૂપ રહે મુરારે. અરે, તારે સીધી રીતે અહીંયાથી જવું છે કે નહીં? નહીં. બસ, તું હવે મોત જ માગી રહ્યો છે. મારું નાક વાળવાનો તારો ઈરાદો પૂરો થાય તે પહેલા હું તને ગોળી મારી દઈશ. વેવાઈના હાથનું મોત ભાગ્યે જ મળે છે. વચન ભંગ સરપંચ, ચલાવ ગોળી અને લગાવ તારી આબરૂને 4 ચાંદ. અરે, અચકાય છે શા માટે? હાથ ધ્રુજે છે કેમ? ચલાવ ગોળી. અરે, પિતાજી ઉભા રહો. આવા માણસનું ખૂન આપણી બંદૂકથી ન કરાય. તું દૂર હટ મુરારે. મારો ક્રોધ કાબુમાં નથી. પિતાજી, કાકાના મોતથી તમને શાંતિ થતી હોય તો પછી આ બંદૂકની જરૂર નથી. કાકા, પિતાજી તમારી વાત માનવાના નથી, એટલે મારી તમને એક સલાહ છે. આ ઝેર પી લો, એટલે આથી તમે અને અમે બંને છૂટા. લ્યો. કેમ પિતાજી? બે આબરૂ થઈને જીવવા કરતા મરવું વધારે સારું. બેટા, શું કરી દીકરી? શું કરી દીકરી? પિતાજી, છોકરી મરી ગઈ. મામલો ખૂબ જ ગંભીર લાગે છે. ચાલો 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 અહીંથી ચાલી નીકળી. ચાલો ચાલો ચાલો. મારા માટે જે કલેશ હતો સંપત્તિ જશે. નહીં બેટા, નહીં. પણ જતા જતા એક ઈચ્છા રહી જાય છે. બોલ બેટા, બોલ બોલ. મને ગોપીને ત્યાં પહોંચાડી દો બાપુ. જરૂર પહોંચાડીશ બેટા,
જરૂર પછાડીશ, જરૂર પિતાજી, દાદા પાણીએ ખાસ ગઈ. હું જઈને તપાસ કરીને આવું છું. કદાચ કાકા આપણને ફસાવી દેવા માંગે તો એનો ઉપાય થાય. તમે બહાર નીકળતા નહીં. હા હા, તું સાવચેત રહેજે બેટા. હા સંભાળીને જજે. હા, તમે કહો છો. હા. હરિરામભાઈ, અટાણે અહીં ચૂપ કેમ છો? શું થયું? બોલતા કેમ નથી? બેન, હું ખૂબ જ માઠા સમાચાર આપવા આવ્યો છું. એવી તે હું વાત છે કે તમે કહેતા અટકાવશો? રાધા, રાધા મારી દીકરી આ દુનિયામાં નથી. શું રાધા? રાધા દુનિયામાં નથી? નહીં નહીં, એ બને જ નહીં. એ બને જ નહીં. બેટા, રાધાએ ઝેર પીને જિંદગી ટૂંકાવી નાખી છે. હું માનતી નથી ભાઈ. તમે જાતે જ જોઈ લો. રાધા, રાધા, રાધા. માં, માં, રાધા રિસાઈ ગઈ છે. માં, રાધા રિસાઈ ગઈ છે. હું કેવો કમનસીબ છું કે મારી એક ને એક લાડકવાળી દીકરીના અરમાન પૂરા ના કરી શક્યો. એના હાથ પીળા કરવાની હોશ અધૂરી રહી ગઈ. ભાઈ, ધીરજ ધરો ભાઈ. કુદરતના ક્રૂર પંજાએ એક ઉમળી કળીને ઝપટ મારીને ખેંચી લીધી. હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો. પણ આવું બન્યું શી રીતે? એના લગ્ન તો સરપંચને ત્યાં થવાના હતા ને? હા, પણ સરપંચે દગો કરીને લગ્ન ફોક કરી નાખ્યા. ઉપરથી અમારી હાંસી ઉડાવવાને માટે ઝેરની શીશી આપી. હું ઝેર પી જાઉં તે પહેલા એ કામ મારી દીકરી કરી ગઈ અને મને આ દુનિયામાંથી છોડીને ચાલી ગઈ. મારી દીકરી, મારી દીકરી. કાકા, મારી એક વાત માનશો? બેટા, રાધાનો હાથ મને સોંપી દો. એટલે હું એનો પતિ થવા તૈયાર છું. ગોપી! હા માં, રાધા આપણા ઘરની વહુ બનશે. એ કેવી રીતે બને બેટા? એક નિર્જીવ શરીર સાથે વિવાહ કેવી રીતે થાય? તું મને ફોસલાવી રહ્યો છે. હું સાચું કહું છું કાકા. મારી વાત માનો. કદાચ તારી વાત માની પણ લઉં, પણ લગ્નની વિધિ કેવી રીતે થાય? અમારી પ્રીતની ગાંઠ એટલે બધી જ વિધિ પૂરી થઈ, સમજો. માં, ભાઈ, ગોપીની વાત હું કબૂલ કરું છું. રાધાનો હાથ તમે મારા ગોપીના હાથમાં આપો એટલે રાધા અમારા ઘરની લક્ષ્મી બને. પછી ભલે જીવિત હોય કે મુએલી. ભલે, વિધિના ખેલ પણ અનેરા છે. એક મરેલ દીકરીનું કન્યાદાન એનો ભાગી બાપ કરી રહ્યો છે. હવે મને મારું દાપો આપો. હું તો એક લૂંટાઈ ગયેલો પથિક છું. હું તને શું આપવાનો હતો? તમારા આશીર્વાદ સાથે સાથે મને અને રાધાને જળ સમાધિ લેવાની અનુમતિ. ગોપી, બેટા. બેટા, આ તું શું કહી રહ્યો છે? તું મને પણ નિરાધાર કરવા માંગે છે? માં, રાધાથી મને છેટું પડી ગયું છે. મારે જવું જ જોઈએ. તું મને ભૂલી જજે માં. તને ભૂલી જાઓ, મારા કુળને ઉજ્જવળ રાખનાર મારા વાલસોયા દીકરાને હું ભૂલી જાઉં. હે ભગવાન, હે ભગવાન, આ દિવસ દેખાડવા તે મને જીવતી શા માટે રાખી? શા માટે રાખી? જીવતી શા માટે રાખી? મારી તમને વિનંતી છે, મારી માનું જતન કરજો કાકા. બેટા, આઘાત હું સહન નહીં કરી શકું, સહન નહીં કરી શકું, સહન નહીં કરી શકું.
ગોપી ગોપી જમનાબેન 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 ગોપી જમનાબેન બોલે બેટા ચેતન, મારા ભીરુ, તું પાછો જા. તું મને ભૂલી જજે. ગોપી, કહું છું બહાર આવ, કહું છું બહાર આવ. રાધા જીવે છે. મને ફોસલાવાથી કોઈ ફાયદો નથી. ભાઈ, તું તારે રસ્તે જા. અરે મૂર્ખ, જીવતા માણસને મારી નાખવા માંગે છે. અરે કહું છું, રાધાને કિનારે લાવ. રાધા મરી જ નથી. એની શી સાબિતી? ગોપી, રાધાએ ઝેર પીધું જ નથી. મને તારી વાત સમજાતી નથી. ઝેરની બાટલીમાં ઝેર નહોતું, ઘેરા ઘેરની દવા હતી. દવા. ઘેરની દવા? હા કાકા, આ વૈદ્યરાજને પૂછી જુઓ. હા હરિરામભાઈ, મોરારીની વાત સાચી છે. રાધા પાસેથી લીધેલી ઝેરની શીશી મારી પાસે લાવ્યો અને એની બધી વાત સાંભળી મેં ઘેરની દવા ભરી આપી હતી. બેટા, મુરારીની વાત માની લે. રાધાને બહાર લાવ. ગોપી બેટા, થોડી વારમાં જ રાધા ભાનમાં આવી જશે. મુરારી, આ બધું શું છે? સાંભળ, તારો ને રાધાનો પ્રેમ મેં મારી આંખોએ જોયો છે. એટલે મેં નક્કી કર્યું કે તમારા માર્ગમાંથી હટી જાઉં. પણ મારી સામે મુશ્કેલી હતી. મારા પિતા અને હરિ કાકા, એકની બંદૂક અને બીજાની મક્કમતા. વાત ન કરાય તેમ નથી. એટલે તો મારે યુક્તિ કરવી પડી અને કેમની દવા કામ કરી ગઈ. મુરારી, હા, જો રાધા ભાનમાં આવી રહી છે. ક્યાં છો? મને ઊંઘ કેમ આવે છે? અરે, તમે બધા ભેગા કેમ થયા છો? ગોપી, આ બધું શું છે? આપણું નવું જીવન. બેટા, મુરારીએ તને નવું જીવન દાન આપ્યું છે. મુરારી, ઉભો રહે. રાધા, હા ભાઈ, આટલો મોટો ભોગ આપીને તમે જવા માંગો છો? માંગી લો અમારી પાસેથી હા. તમારો ઉપકારનો બદલો. હા મુરારી, માંગી લે. મને બેન મળી ગઈ, પછી મારે બીજું શું જોઈએ? હા ભાઈ,